ભોલી ભોલી ડોન પોણીમાં ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો વિસનગરથી પેપર આવીને આવ્યા ગયા એવા જો ધંધો લાગી ગયા ખેતરમાં પોણી વાળવા. જો લસકાવાળા ખેતરમાં હાલ તો પોણી વાળીએ છીએ અને પછી ગવારમાં વારવાનું. જેવા ઘેર આવ્યા ને એવા ધંધા લગાડી દે બોલો. તો હાલ તો લસકા પોણી વાળ્યો જો આપણો કૂતરો હા દેખાય મારો ઓછો ઉભો રહો ચોકમ પોણી વાળી એક એરા જોવા મળે કે. અને આ બગલો તો તમને ખબર છે ને આપણે હંકાત જ હોય. ગાઈસ એક વાટરી તો પી દીધી લસકાની, બીજી વાટરીમાં પાણી ચાલુ હોય. પેલું પી દીધું આવી ચાલુ. ઓમય 5-6 ચાર આવ્યું પછી ગવરવાળા ખેતરમાં લઈ જવાનું પાણી. પોણી વાળી તો આવી જાય લસકામથી અને ગવારમાં માપવા મોકલાય વારવા. અને ઘેર આવીને જમવા બે જાય તો જો અડદની દાળ અને છાશ અને બાજરીનો રોટલો તો જમી લઈએ હવે. તો ગાઈસ તો હાલ તો આપણે આવી જાય જમીન ખેતરમાં જો ગવારા પોણી. અને આજ તો જો પોણી કોણ આવે ભોલી ડોન પોણી આવે. આપણે હાલ તડકાના ઉપાડે હોય જો માપાન મામીને હોય ઉપર તાર કોઈ બહુ જબરજસ્ત ગાઈસ. નાસ્તો બધા આજુબાજુ કહો કટા ગાઈસ 4 વાગ્યા છે. આપણે થોડું ઊંઘીને ઉઠી ગયા હતા અને ઢાળિયા બાજુ બે હે હાલ તો જો બેસું મમ્મી બેસ્યું પાસે પેલ બાજુ અને આપણે હાલ તો બેસી જઈએ. તો ગાઈસ આપણે તો હાલ આવી જઈએ લસ્ક અમારા નહીં પોપટભાઈ ચાં ખબર કોથમી લેવા આવ્યા અમે તો કોથમી લઈ લઈએ ઓયથી આમ પછી જઈએ ગે. ગાઈસ આજનો બ્લોગ આપણે આટલા ખતમ કરીએ. બ્લોગ ગમે લાઈક કરો, શેર કરો, ચેનલ પર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી, બાય બાય.